વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આગળના જે પહેલું ચેપ્ટર છે એના આગળના પ્રશ્નો કરેલા. હવે આપણે એના પાછળના પ્રશ્નોથી જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે વાહકો અને અવાહકો કઈ રીતે અલગ છે અને ધાતુને આપણા હાથમાં રાખીને તેને ઘસતા શા માટે તે વિદ્યુતભારિત થતા નથી. તો આના અંદર બે શબ્દો છે, વાહકો અને અવાહકો. તો વાહક કોને કહેવાશે કે જે વિદ્યુત પ્રવાહનું વહન થવા દે છે, તો એને સહેલાઈથી થવા દે છે, તો એને આપણે વાહકો કહીશું. અને જે પદાર્થો એ વિદ્યુતનું વહન સહેલાઈથી થવા દેતા નથી એને આપણે અવાહકો કહીશું. અને ધાતુને આપણા હાથમાં રાખીને ઘસતા શા માટે તે વિદ્યુતભારિત થતા નથી? કારણ કે આપણું જે શરીર છે એ વિદ્યુતનું કેવું છે? વાહક છે. અને ધાતુને આપણા હાથમાં રાખીને ઘસીએ ત્યારે બધો વિદ્યુતભાર, જે ધાતુનો વિદ્યુતભાર છે એ આપણા શરીરમાં થઈ અને જમીનમાં જતો રહે છે. એના કારણે તે વિદ્યુતભારિત થતો નથી. તો ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે પહેલાં તો વાહકો અને અવાહકો કોને કહે છે? તો કે જે દ્રવ્યમાંથી વિદ્યુત સહેલાઈથી પસાર થવા દે છે, વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેને સુવાહકો અથવા તો વાહકો કહેવામાં આવે છે. વાહકો પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને તે દ્રવ્યમાં સરળતાથી ગતિ કરી શકે છે. કે એના અંદર વાહકો જે છે એના અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને એના કારણે એ દ્રવ્યમાં સરળતાથી વિદ્યુતને પસાર થવા દે છે. એના ઉદાહરણ આપેલા છે, જેમ કે ધાતુઓ, માનવ અને પ્રાણીઓના શરીર અને પૃથ્વી. આ બધા જે ઉદાહરણ છે એ કોના છે? વાહકોના ઉદાહરણ છે. એના પછી અવાહકો, કે જે દ્રવ્યમાંથી તેમનામાંથી વિદ્યુતને પસાર થવા ન દે તો તેમને અવાહકો કહે છે. એટલે કે જે વિદ્યુતને પસાર ન થવા દે તેને અવાહકો કહે છે. અવાહકોમાં મુક્ત એવા વિદ્યુતભારો હોતા નથી અને આ મુક્ત વિદ્યુતભાર ન હોવાના કારણે તે વિદ્યુતભારો પસાર થવા દેવા મોટો અવરોધ દાખવે છે. એટલે કે જેના અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હશે તેને વાહકો કહેવામાં આવે છે અને મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ ઓછું હોય તો એને અવાહકો કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપેલા છે, ધાતુઓ, કાચ, પોર્સિલિન, પ્લાસ્ટિક, રબર, નાયલોન અને લાકડું. આ બધા છે એ કોના ઉદાહરણ છે? અવાહકોના ઉદાહરણ છે. અહીંયા વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે એટલે વિદ્યુતને એનો મતલબ એમ છે કે વિદ્યુત પ્રવાહને સહેલાઈથી પસાર થવા દે છે. વિદ્યુત પ્રવાહ એટલે શું કહેવાશે? ઇલેક્ટ્રિસિટી, એટલે કે વીજળી જે તમારા ઘરમાં આવે છે. તો તમે કોઈ વાર નોંધ્યું હશે કે તમારી મમ્મી, જ્યારે આપણે મેઇન સ્વિચ બંધ કરતા હોઈએ, ચાલુ કરતા હોઈએ, ત્યારે તમારી મમ્મી તમને ટોકે કે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરીને જા, રબરના ચપ્પલ પહેરીને જા, અથવા તો એમ કહેશે કે લાકડીથી સ્વિચ પાડ. તો આ બધા શાના માટે કહેવામાં આવે? કારણ કે એ પ્લાસ્ટિક છે, લાકડું છે, એ બધા કેવા છે? ધાતુના અવાહકો છે. તો અવાહકોના અંદરથી જે વિદ્યુત છે એ પસાર થશે નહીં અને તમને કરંટ લાગે નહીં, એટલા માટે. હવે એના બીજો પ્રશ્ન કે ધાતુને આપણા હાથમાં રાખીને ઘસતા શા માટે વિદ્યુતભારિત થતા નથી? તો કે વાહકોને વિદ્યુતભાર આપતા આ વિદ્યુતભાર વાહક સપાટી પર વિતરિત થઈ જાય છે. એટલે કે જ્યારે વાહકો પર વિદ્યુતભાર આપવામાં આવે, બરાબર, તો એ વિદ્યુતભાર છે એ આખી સપાટી જે છે, ધારો કે આ વિદ્યુતભાર ઉપર આપવામાં આવે તો આખી સપાટી ઉપર એ વિદ્યુતભાર શું થાય છે? વિતરિત થઈ જાય છે. અને અવાહકો જે છે, અવાહકને વિદ્યુતભાર આપતા તે સ્થાને શું રહે છે? સ્થિર રહે છે. એટલે જેમ વાહકોના અંદર વિદ્યુતભાર બધી જગ્યાએ વિતરિત થઈ જતો હતો, એવી રીતે અવાહકોના અંદર જો અહીંયા વિદ્યુતભાર આપવામાં આવે તો બધો વિદ્યુતભાર અહીંયા કેવો રહે છે? સ્થિર રહે છે. ધાતુના સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતા કોઈ વિદ્યુતભાર મળતો નથી, કારણ કે માણસનું જે શરીર છે એ વિદ્યુતનું માટે વાહક છે અને તેથી ધાતુ પર જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો હોય તે માણસના શરીર દ્વારા ક્યાં જાય છે? પૃથ્વીમાં જતો રહે છે. એટલે જો આપણે કોઈ ધાતુના સળિયાને વિદ્યુતભારિત કરવો હોય તો એ ધાતુના સળિયાને પ્લાસ્ટિક અથવા તો રબરના હાથા વડે પકડીને ઊન સાથે ઘસતા હવે સળિયાને વિદ્યુતભારિત કરી શકાય છે. ડાયરેક્ટ આપણે પોતાના હાથથી પકડી શકીએ નહીં. હાથથી પકડીને ઘસીશું તો આપણા એ સળિયામાં થઈ આપણા શરીરમાં થઈને વિદ્યુત ક્યાં જતો રહે છે? પૃથ્વીના અંદર જતો રહે છે. અને આપણે એને વિદ્યુતભારિત કરવા માટે પ્લાસ્ટિક અથવા રબરના હાથા વડે એને પકડવામાં આવે છે.
એના પછીનો બીજો પ્રશ્ન છે કે ઘરગથ્થુ પરિપથમાં, એટલે આપણા જે ઘરના અંદર જે પરિપથ આપેલો હોય છે એના અંદર અર્થિંગ અથવા તો અર્થિંગને બીજો ગ્રાઉન્ડિંગ પણ કહેવામાં આવે છે. તો એ કોને કહે છે અને એની અગત્યતા શું છે? તો તમને ખબર છે, ઘરના જે મીટર હશે, આપણા મેઇન જે મીટર હોય છે ત્યાંથી આપણને એક અર્થિંગનો વાયર નાખવામાં આવે છે. તો કે અર્થિંગ અને ગ્રાઉન્ડિંગ એ શું છે અને એની અગત્યતા શું છે? તો કે આપણા શરીર મારફતે વિદ્યુતભારિત પદાર્થને પૃથ્વીના સંપર્કમાં લાવતા પદાર્થ પરનો બધો વિદ્યુતભાર, વધારાનો વિદ્યુતભાર ક્ષણિક પ્રવાહ રચીને જમીનમાં ચાલ્યો જાય છે. એટલે આપણા શરીર મારફતે કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ હોય અને એને એક સામાન લાવવાનો છે, પૃથ્વીના સંપર્કમાં લાવવાનો છે, લાવતા બધો જે વિદ્યુતભાર છે એ ક્ષણિક પ્રવાહ રચી, ક્ષણિક મતલબ થોડા સેકન્ડ માટે પ્રવાહ રચીને ક્યાં જતો રહે છે? જમીનમાં ચાલ્યો જાય છે. તો વાહક, ગ્રાઉન્ડિંગની વ્યાખ્યા આપેલી છે કે વાહક એટલે શું? આપણું શરીર. વાહક અને પૃથ્વી વચ્ચે વિદ્યુતભારોની વહેંચણીની પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહે છે. એટલે વાહક કોઈ પણ હોય, ધારો કે આપણું શરીર લીધેલું છે અને પૃથ્વી વચ્ચેના વિદ્યુતભારોની જે વહેંચણીની જે પ્રક્રિયા છે એને ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ કહે છે. ઘરગથ્થુ પરિપથમાં એક અર્થિંગ કઈ રીતે ગોઠવવામાં આવે એ આપેલું છે કે ઘરગથ્થુ પરિપથમાં એક ધાતુની એક જાડી પ્લેટને મીઠા સાથે, આપણે જે ખાવાનું જે મીઠું હોય છે મીઠા સાથે જમીનમાં ઊંડે દાટીને તે પ્લેટ સાથે ધાતુના તારને મકાનોના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે છે. અને આ રીતે અર્થિંગ કરવામાં આવે છે કે ખાડો ખોદી એના અંદર ધાતુની એક જાડી પ્લેટ મૂકી અને એના ઉપર મીઠું નાખવાનું હોય છે અને એ જમીનના અંદર દાટી અને એક ધાતુનો સળિયો જે છે એ મકાનના આપણા જે મીટર હોય છે મેઇન, એના સાથે જોડવામાં આવે તો એને આપણે અર્થિંગ કહેવામાં આવે છે. મકાનોના 3 પ્રકારના વાયરિંગ હોય છે. આપણે જોઈએ, એક લાલ, લીલો અને કાળો, એ રીતના 3 પ્રકારના વાયરિંગ હોય છે. એમાં જે પહેલો હોય છે એ જીવંત તાર કહીશું આપણે, બીજો જે છે એને આપણે તટસ્થ તાર કહીશું અને ત્રીજો છે એને આપણે શું કહીશું? અર્થિંગનો તાર. એમ 3 તાર હોય છે. પ્રથમ 2 તાર એટલે કયા? જીવંત તાર અને તટસ્થ તાર. એ પ્રથમ 2 તાર એ શું કામ કરશે? પાવર સ્ટેશનમાંથી વિદ્યુત લાવે છે. અને ત્રીજો જે છે એને શું કહેવામાં આવે છે? અર્થિંગનો તાર કહેવામાં આવે છે, જે અર્થિંગ કરેલું હોય છે. હવે એના પછી ઉદાહરણ આપેલા છે કે વિદ્યુત ઇસ્ત્રી, રેફ્રિજરેટર એટલે આપણું જે ફ્રીજ છે, ટીવી જેવા વિદ્યુત ઉપકરણોની ધાતુની બોડીને અર્થિંગ તાર સાથે જોડવામાં આવે છે કે જેથી કોઈ કારણસર જીવંત તાર ધાતુની બોડીને સ્પર્શે ત્યારે ઉપકરણને કે માનવને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર વિદ્યુતભાર જમીનમાં વહી જાય છે. એટલે કે વિદ્યુત ઇસ્ત્રી છે, ફ્રીજ છે, ટીવી છે, એવા બધા જે ઉપકરણો છે એના અંદર કોઈ, ધારો કે કોઈ શોર્ટ સર્કિટ હોય અથવા તો વિદ્યુતનું વહન થતું હોય તો એ આપણને, એ જે ઉપકરણ છે એને કે અથવા આપણા શરીરને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર એ બધો વિદ્યુતભાર ક્યાં, અથવા તો વિદ્યુત પ્રવાહ પણ કહી શકીએ, એ ક્યાં જતો રહે છે? જમીનમાં જતો રહે છે. તો આ એનો એક અગત્યતા કહેવામાં આવે છે. અને અર્થિંગના લીધે માનવ શરીર તેમજ વિદ્યુત ઉપકરણનું વિદ્યુતથી શું મળે છે? રક્ષણ મળે છે. ઉપકરણને અને માનવ શરીર બંનેને શું કરે છે? રક્ષણ કરે છે. હવે આના પછી હું તમને એક વાત કહી શકું કે ઇસ્ત્રી, એક પ્રશ્ન પૂછું ચલો, કે વિદ્યુત જે ઇસ્ત્રી છે, ફ્રીજ છે અને ટીવી છે, એ 3ના જે પ્લગ હોય છે એ પ્લગ કંઈક આ રીતના હોય છે. એમાં પહેલો એક ઉપર હોય છે, નીચે, અને અહીંયા આ રીતના પ્લગ હોય છે. એમાં જે આ નીચેના જે 2 પ્લગ હોય છે એ થોડાક નાના હોય છે અને ઉપરનો જે એરો એનો હોય છે એ થોડોક મોટો હોય છે, એની લંબાઈ થોડી વધારે હોય છે. તો એ લંબાઈ કેમ વધારે રાખવામાં આવે છે? બરાબર, આનો પ્રશ્નનો જવાબ તમારે ક્યાંકથી શોધીને લાવવાનો છે કે એ પ્લગના અંદર એ 3 જે સળિયા છે એ સીધા ના રાખી શકાય. કેમ? એમને ઉપરનો જે સળિયો છે એને આ બંને સળિયા કરતાં થોડોક કેવો બનાવ્યો છે? મોટો બનાવેલો છે. તો એ પ્રશ્નનો જવાબ તમારે શોધીને લાવવાનો છે. બરાબર, ચલો એના પછી આ જે ટૂંકા પ્રશ્નો છે એ તમારે નોટમાં નોંધી લેવાના. અને આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન આગળ કરેલું છે કે સુવાહકો અને અવાહકો કોને કહે છે, મુક્ત ઇલેક્ટ્રોન સુવાહક કે અવાહકમાં વધારે હોય છે, કોના અંદર મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય, અવાહકોના ઉદાહરણ આપો,
વાહકોના ઉદાહરણ આપો. ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુત ભારિત કરી શકતા નથી, એ પણ આપણે આગળ જોયું. અર્થિંગ કોને કહે છે? મકાનોના વાયરિંગમાં અર્થિંગનું મહત્ત્વ જણાવો, હમણાં જ જોયું. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે કે સ્થિત વિદ્યુત પ્રેરણ કોને કહે છે? આ એક નવો શબ્દ આવે છે, જોજો. કે સ્થિત વિદ્યુત પ્રેરણ કોને કહે છે? તો કે જે કોઈ વિદ્યુતભાર રહિત પદાર્થ સાથે, એ કેવો છે? વાહક છે. બરાબર. કોઈ પણ એક વિદ્યુત રહિત પદાર્થ સાથે કોઈ વિદ્યુતભાર રહિત વસ્તુ લાવવામાં આવે ત્યારે વાહક વિદ્યુતભાર રહિત કરવાની ઘટનાને, વાહકને વિદ્યુત ભારિત કરવાની ઘટનાને વિદ્યુત પ્રેરણ કહે છે. અને આ વિદ્યુતભાર વાહકની સપાટી પર સ્થિર રહે છે, તેથી તેને સ્થિત વિદ્યુત પ્રેરણ કહે છે. સ્થિત વિદ્યુત પ્રેરણ કયું છે? તો એ કઈ રીતે બનશે? કે કોઈ વિદ્યુતભાર રહિત પદાર્થ સાથે, એ કેવો છે? વાહક છે, એ વહન કરી શકે. બરાબર. એ વિદ્યુતનું કોઈ વિદ્યુતભાર રહિત પદાર્થ પાસે કોઈ એક બીજો વિદ્યુતભાર રહિત પદાર્થ અથવા તો વસ્તુ લાવવામાં આવે તો એ વાહકને, આ જે વાહક છે એ વાહકને શું કરવાનું છે? વિદ્યુત ભારિત કરવાનું છે. આ જે વાહક છે એને વાહકને વિદ્યુત ભારિત કરવાની જે ઘટના છે એને આપણે વિદ્યુત પ્રેરણ કહીએ છીએ. હવે પદાર્થને વિદ્યુત ભારિત કરવાની રીત જણાવો. તો બે રીતો છે, એક સંપર્ક દ્વારા અને એક સંપર્ક વગર. તમે બે રીતે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકો છો. એમાં પહેલું આપેલું છે કે સંપર્ક દ્વારા પદાર્થને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકો છો. એટલે સંપર્ક દ્વારા એટલે આપણે એના ઉદાહરણ ઘણા બધા આગળ જોઈ લ્યા, કે જેમ કે રેશમના ટુકડો છે એને કાચના સળિયા સાથે ઘસતા, અથવા તો બિલાડીનું ચામડું છે એને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસતા. એટલે જે સંપર્કમાં આપણે ઘર્ષણ કર્યું, એનો મતલબ શું થયો? કે બંને એકબીજાના સંપર્કમાં લાવેલા છે. તો આ જે છે એને આપણે સંપર્ક દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય છે. એમાં જુઓ, તમને અહીંયા બે ઉદાહરણ આપેલા પણ છે. પહેલું, એક બરુની ગોળીને વિદ્યુત ભારિત પ્લાસ્ટિક સળિયા વચ્ચે સંપર્ક કરાવીએ જ્યારે બરુની ગોળીને વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા વચ્ચે સંપર્ક કરાવીએ ત્યારે સળિયા પરના ઇલેક્ટ્રોન, જે સળિયા પરના જે ઋણ વિદ્યુતભારો છે એ બરુની ગોળી પર સ્થાનાંતર થઈ જાય છે અને કેવા બને છે? ઋણ વિદ્યુત ભારિત બને છે. અને આ વિદ્યુત ભારિત થયેલી બરુની ગોળીને વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાની નજીક લાવતા તેમના વચ્ચે અપાકર્ષણ થાય છે. કેમ? કારણ કે સળિયા પરનો ઋણ વિદ્યુતભાર એ ક્યાં આવી ગયો? બરુની ગોળી પર આવી ગયો. એટલે પ્લાસ્ટિકના સળિયા ઉપર તો ઋણ વિદ્યુતભાર હતો જ, અને બરુની ગોળી ઉપર પણ શું આવ્યો? ઋણ વિદ્યુતભારિત આવ્યો. તો એ ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. પણ ધન વિદ્યુતભારિત કાચના સળિયાની નજીક જો લાવવામાં આવે બરુની ગોળીને તો તેમના વચ્ચે આકર્ષાય છે, કારણ કે ગોળી એ ઋણ વિદ્યુતભારિત છે અને કાચનો સળિયો એ ધન વિદ્યુતભારિત છે. તો બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. હવે પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓની વિરુદ્ધ વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો. હવે આના અંદર આપણે સંપર્ક વગર વિદ્યુત પ્રેરણ કરાવવાનું છે. કે પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિદ્યુત ભારિત કરવાના. એટલે એક વિદ્યુતભાર પર ઋણ વિદ્યુતભાર હોય અને એક ગોળા પર ધન વિદ્યુતભાર હોય, એ રીતના આપણે વિદ્યુત ભારિત કરવાના છે. બરાબર. તો જુઓ, પહેલાં જે છે આપેલું છે કે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક સ્ટેન્ડ પર બે ધાતુના ગોળાઓ એ અને બીને શું કરવાના છે? સંપર્કમાં લાવો, કે જે તમને અહીંયા આપેલું છે આકૃતિના અંદર. બરાબર. કે અવાહક સ્ટેન્ડ સાથે બે ધાતુના ગોળા એ અને બી એકબીજાના કેવા છે? સંપર્કમાં છે. હવે બીના અંદર શું કરવાનું છે? કે આ બંને જે ગોળા છે એની નજીક એક ધન વિદ્યુત ભારિત સળિયાને લાવો. જુઓ, અહીંયા કેવા આપેલા છે? બધા ધન વિદ્યુત ભારિત આપેલા છે. એ સળિયાને અડાકવાનો નથી, થોડોક સ્પર્શે નહીં તે રીતે નજીક લાવો. એટલે એ બંનેને સ્પર્શ કરાવવાના નથી. તો હવે શું થશે? કે આના અંદરનો જે ગોળા પરના જે વિદ્યુતભાર છે, અહીંયા આપણે ધન વિદ્યુતભારનો સળિયો એની નજીક લાવ્યો તો બધા ઋણ વિદ્યુતભાર છે એ ગોળાની આ બાજુ એકઠા થશે અને બધા ધન વિદ્યુતભાર છે એ બી ગોળાની આ બાજુ એકઠા થશે. કારણ કે ધન વિદ્યુતભાર વચ્ચે ઋણ વિદ્યુતભારનું શું થશે? આકર્ષણ. એટલે બધા ઋણ વિદ્યુતભાર એ ગોળા ઉપર થશે અને ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો બધા જે ધન વિદ્યુતભાર છે એ બી ગોળાના આ બાજુ એકઠા થાય છે. હવે આ પ્રક્રિયા ધીમે ધીમે ચાલતી જાય છે અને બધા જે ઋણ વિદ્યુતભાર છે એ એક બાજુ આવી જાય છે અને બધા ધન વિદ્યુતભાર એની વિરુદ્ધ દિશામાં ચાલ્યા જાય છે. હવે શું કરવાનું છે?
કે આ બે જે સળિયા છે એ બે સળિયાને થોડાક દૂર કરી દેવાના છે, એકબીજાથી થોડાક દૂર કરી દેવાના છે આ રીતે, બરાબર. એ દૂર કર્યા પછી હવે આપણે આ જે સળિયો હતો એ સળિયાને લઈ લેવાનો છે. આ સળિયાને જ્યારે લઈ લઈશું ત્યારે એ ઉપર એ ઋણ વિદ્યુતભાર હશે અને બી પર એ ધન વિદ્યુતભારિત હશે. તો એ બંને વચ્ચે આકર્ષણ થશે, બંને વિરુદ્ધ પ્રકારના છે તો એ બંને વચ્ચે આકર્ષણ થશે એટલે ઋણ વિદ્યુતભાર બધો આ બાજુ એકઠો થશે અને ધન વિદ્યુતભાર અહીંયા એકઠો થશે. હવે જો આ બે ગોળાઓને હજુ પણ દૂર લઈ જવામાં આવે તો ઋણ વિદ્યુતભાર એ આની સપાટી ઉપર આખો વિતરિત થઈ જશે અને ધન વિદ્યુતભારિત અહીંયા થઈ જશે. એટલે એ જે છે એ કેવો બની જાય છે? ઋણ વિદ્યુતભારિત. અને બી ગોળો છે એ કેવો બની જાય છે? ધન વિદ્યુતભારિત બની જાય છે, બરાબર. ચલો આપણે જોઈએ કે બંને ગોળાઓ પરના મુક્ત ઇલેક્ટ્રોન સળિયા દ્વારા આકર્ષાય છે. તેથી ગોળા એની ડાબી બાજુની સપાટી પર તરફથી ઇલેક્ટ્રોન એકઠા થાય છે, જે અહીંયા આપણે જોયું. અને બંને ગોળા પરના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બી જ ગોળાની જમણી બાજુ એકઠા થાય છે. એટલે અહીંયા બી બધા આગળ ધન વિદ્યુતભારિત એકઠા થાય છે. ગોળામાંના બધા ઇલેક્ટ્રોન એ ગોળાની ડાબી સપાટી પાસે એકઠા થયા નથી. જેમ જેમ એની ડાબી તરફ ઋણ વિદ્યુતભાર જમા થવાનું શરૂ થાય છે, એટલે ધીમે ધીમે ઋણ વિદ્યુતભાર બધો એકઠો થવાનું શરૂ થાય છે, ત્યારે બીજા ઇલેક્ટ્રોન આ જમા થયેલા ઇલેક્ટ્રોન દ્વારા શું થાય છે? અપાકર્ષણ અનુભવે છે. અને થોડાક સમય બાદ સળિયાના આકર્ષણ બળની અસર હેઠળ આને જમા થયેલા વિદ્યુતભારોને લીધે થતાં અપાકર્ષણ બળની અસર હેઠળ સંતુલન રચાય છે. અને જે આકૃતિ બીના અંદર તમને આપેલું છે, એટલે સંતુલન એટલે બધા ઋણ વિદ્યુતભાર એક બાજુ અને બધા ધન વિદ્યુતભારિત એક બાજુ. જ્યાં સુધી કાચનો સળિયો એ ગોળાની નજીક રાખેલ હોય ત્યાં સુધી એકઠો થયેલો વિદ્યુતભાર ક્યાં રહે છે? સપાટી ઉપર રહે છે. જ્યાં સુધી કાચનો સળિયો એ ગોળાની નજીક રાખેલો હશે ત્યારે બધો વિદ્યુતભાર જે એકઠો થયેલો વિદ્યુતભાર એ ક્યાં રહે છે? ગોળાની સપાટી પર રહે છે. જો સળિયાને દૂર કરવામાં આવે, બરાબર, જો સળિયાને દૂર કરવામાં આવે, પહેલાં ગોળાઓને દૂર નથી કરવાના, આમાં કન્ડિશન આપેલી છે કે જો સળિયાને દૂર કરવામાં આવે તો હવે વિદ્યુતભારો ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તેથી તેમની મૂળ તટસ્થ અવસ્થામાં પુનઃ વિતરિત એટલે ફરીથી ગોઠવણી પામે છે, જો આપણે સળિયાને દૂર કરીએ તો. પરંતુ અહીંયા એવું કરવાનું નથી. તો કે ત્રીજાના અંદર કે એ ગોળાની નજીક કાચના સળિયાને હજી પણ જો આપણે એની નજીક રાખીએ તો બંને ગોળાઓને થોડા અંતરે અલગ કરો. બંને ગોળાના વચ્ચે શું કરવાનું છે? થોડુંક અંતર કરો, જે આપણે અહીંયા કર્યું, બરાબર. બંને ગોળાઓ વચ્ચે થોડુંક અંતર કરો અને તો બંને ગોળાઓ વિરુદ્ધ પ્રકારે વિદ્યુતભારિત થયેલા જણાય છે અને એકબીજાને આકર્ષે છે, જે આકૃતિ સીના અંદર આપણે જોયું કે જુઓ બંને અલગ અલગ વિદ્યુતભારો વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. જો સળિયાને દૂર કરવામાં આવે, હવે જો સળિયાને દૂર કરવામાં આવે તો આકૃતિ ડીમાં દર્શાવ્યા અનુસાર ગોળા પરનો વિદ્યુતભાર એ પુનઃ ગોઠવાય છે. અને હવે ગોળાને વધારે દૂર કરો તો બંને ગોળા પરનો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થઈ જાય છે, જે આકૃતિ ઈમાં આપેલું છે. જે આપણે અહીંયા જોઈએ કે બંને પર અલગ અલગ વિદ્યુતભાર એકઠો થઈ જાય છે અને આખા ગોળામાં વિતરિત થઈ જાય છે. તો આમ આ પ્રક્રિયામાં વિદ્યુત પ્રેરણ દ્વારા દરેક ગોળાને સમાન અને વિજાતીય રીતે વિદ્યુતભારિત કરી શકાય છે, બરાબર. હવે એના પછી છે કે બરુની ગોળી જેવા હલકા પદાર્થો વિદ્યુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે. કે બરુની ગોળી જેવા હલકા જે પદાર્થો છે એટલે એના કોઈ પણ હલકા પદાર્થો, બરાબર. અહીંયા ખાલી તમને ઉદાહરણ આપેલું છે કે વિદ્યુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે. તો કે જ્યારે વિદ્યુતભારિત સળિયાને હલકા પદાર્થની નજીક લાવવામાં આવે છે ત્યારે સળિયાની નજીકથી બરુની સપાટી પર વિજાતીય અને તેની દૂરની સપાટી પર સજાતીય વિદ્યુતભાર પ્રેરિત થાય છે. એટલે આના અંદર શું કીધું છે કે બરુની ગોળી જેવા હલકા પદાર્થો, એટલે બરુની ગોળી એની નજીક આપણે જો એક સળિયો લાવવામાં આવે તો સળિયો ધારો કે જો ધન વિદ્યુતભારિત હોય તો એની એક સપાટી પર એના વિજાતીય વિદ્યુતભાર એટલે ધન અને ઋણ એટલે વિજાતીય વિદ્યુતભાર અને એની દૂરની સપાટી પર
સજાતીય વિદ્યુતભાર એટલે એના જેવા જ વિદ્યુતભાર એકઠા થાય છે, જે આપણે આગળ જોયું કે જ્યારે વિદ્યુતભારિત સળિયાને હલકા પદાર્થની નજીક લાવવામાં આવે છે ત્યારે સળિયાની નજીકની બરુની સપાટી પર વિજાતીય એટલે જોયું આપણે અહીંયા બરાબર, અને તેની દૂરની સપાટી પર સજાતીય વિદ્યુતભાર એટલે દૂરની સપાટી એટલે અહીંયા અને દૂરની સપાટી પર સજાતીય વિદ્યુતભાર પ્રેરિત થાય છે. બંને પ્રકારના વિદ્યુતભારોના કેન્દ્રો સહેજ અલગ હોય છે. બંનેના કેન્દ્રો અલગ હોય છે અહીંયા, કારણ કે જુદા જુદા છે, એક અહીંયા અને એક અહીંયા. તેથી તેમની વચ્ચે લાગતું બળ અંતર પર આધાર રાખે છે. એટલે એમના વચ્ચે કેટલું અંતર રહેલું છે એ અંતર ઉપર આધાર રાખે છે. આ કિસ્સામાં આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતાં વધુ છે. આ કિસ્સાના અંદર આકર્ષણ બળ વધુ થશે. કેમ? કારણ કે આકર્ષણ બળ વચ્ચેનું અંતર એ ઓછું છે અને અપાકર્ષણ બળ વચ્ચેનું અંતર કેટલું છે? વધારે છે. એટલે આકર્ષણ બળ વધારે હશે. તેથી કાગળના ટુકડા કે બરુની ગોળી જેવા હલકા પદાર્થો સળિયા તરફ આકર્ષાય છે. બરાબર, આ એનું એક કારણ થશે. હવે આ પ્રશ્નો તમે નોટ કરી લેશો અને એના જવાબ જાતે લખવાના. હવે એનો પછી છે કે બિંદુવત વિદ્યુતભાર કોને કહે છે? તમે બિંદુવત વિદ્યુતભાર કોને કહી શકો? કે જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય. બે પદાર્થોના પરિમાણ જે છે એ અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેને આપણે બિંદુવત વિદ્યુતભાર કહી શકીએ છીએ. જેમ કે કોઈ એક વિદ્યુતભાર આપણે અહીંયા હોય બરાબર, અને બીજો એક વિદ્યુતભાર છે અહીંયા હોય. કારણ કે જુઓ, હવે આના અંદર આ જે બે વિદ્યુતભાર આપેલા છે એ વિદ્યુતભારોના પરિમાણ કરતાં અંતર કેવું છે? ખૂબ જ મોટું છે. તો આ જે વિદ્યુતભારો છે તો એ બંને વિદ્યુતભારોને આપણે બિંદુવત એટલે એક બિંદુ તરીકે વિદ્યુતભાર ગણી શકીએ. બિંદુવત વિદ્યુતભારનો બધો જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલ હોય એમ ધારવામાં આવે છે. એટલે આખો અવકાશ આપેલું હોય એના અંદર કોઈ એક બિંદુ સ્વરૂપે એ વિદ્યુતભારનો જથ્થો અવકાશમાં રહેલો છે એવું આપણે ધારી શકીએ. હવે એના પછી છે કે વિદ્યુતભારોના પ્રકારના સરવાળાનો અર્થ શું છે? હવે વિદ્યુતભારનો અહીંયા શું કરવાનો છે? સરવાળો કરવાનો છે એના પ્રકારના સરવાળાના. તો આપણને ખબર છે કે વિદ્યુતભાર કઈ રાશિ છે? અદિશ રાશિ છે. તેને કોઈ દિશા હોતી નથી, તેને ખાલી મૂલ્ય જ હોય. બરાબર, કોઈ પણ તંત્ર પરનો કુલ વિદ્યુતભાર એ તે પદાર્થની અંદરના જુદા જુદા બિંદુઓ આગળ ધન અને ઋણ વિદ્યુતભારોના બેઝિક સરવાળા જેટલો હોય છે. એટલે ધારો કે કોઈ એક તંત્ર છે, આખું મોટું તંત્ર છે, એનો આપણે જો કુલ વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર એ પદાર્થની અંદર જુદા જુદા બિંદુ આગળ ધન અને ઋણ વિદ્યુતભારોનો બેઝિક સરવાળો એટલે આપણે જે સરવાળો કરીએ છીએ એ સરવાળા જેટલો હોય છે. તો કે જો એક તંત્ર પર વિદ્યુતભારો Q1, Q2, Q3 અપ ટુ Qn એટલે અનંત સંખ્યામાં એના અંદર વિદ્યુતભારો આપેલા છે કોઈ તંત્રના અંદર, તો તેમના પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર આ બધાનો શું કરવો પડશે? સરવાળો. તો Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપ ટુ Qn સુધી લઈ જવાના. બરાબર, અહીંયા સરવાળો છે તો સરવાળાને આપણે કઈ નિશાની વડે દર્શાવીએ છીએ? સમેશન વડે. બરાબર, તો સરવાળાને સમેશન વડે દર્શાવીએ તો Q બરાબર સમેશન, આને આપણે શું કહીશું? સમેશન કહીશું, એટલે સરવાળો. સમેશન I બરાબર 1 થી n સુધી, કારણ કે અહીંયા n સંખ્યા છે તો 1 થી n સુધી, અને QI જ્યાં I બરાબર તમે 1, 2, 3 એવી રીતે અનંત સુધી લઈ શકો છે. એટલે આપણે બધાનો સરવાળો થઈ જશે. દાખલા તરીકે કોઈ યાદચ્છિક એકમમાં +1, +2, -3, +4 અને -5 વિદ્યુતભારો ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર જો આપણે ગણવો હોય તો આ બધા વિદ્યુતભારો છે એ બધા વિદ્યુતભારોનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો અહીંયા +1 +2 +-3 ++4 +-5 એ બધાનો સરવાળો કરીશું તો આપણને જવાબ કેટલો મળે છે? -1. તો આ વિદ્યુતભારોનો સરવાળો કર્યો એવું કહેવાય. હવે આપેલું છે કે વિદ્યુતભાર અને દળનો તફાવત લખો. બંને વચ્ચે તફાવત કરવાનો છે. દળ વિશે આપણે પહેલાં ભણીને આવ્યા છીએ
ને આ વિદ્યુતભાર છે એમના વચ્ચે તફાવત શું છે? તો તે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. વિદ્યુત ક્ષેત્રનું ઉત્પન્ન કરે છે કોણ? વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે એટલે આપણે એને શું કહીશું? વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે. જ્યારે દળ છે એ કોનું ઉદ્ગમ છે? ગુરુત્વીય ક્ષેત્રનું, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યારે અનુભવાય? કે જ્યારે દળ હોય. અને એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થશે? કે જ્યારે વિદ્યુતભાર હોય. બરાબર, તો એનું ઉદ્ગમ થશે. તે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે, અંદરના એનો આંતરિક ગુણધર્મ છે. પછી દળ છે એ તે દ્રવ્યના જથ્થાનું માપ દર્શાવે છે, કે એનો જથ્થો કેટલો છે એનું માપ દર્શાવે છે. વિદ્યુતભાર એ ધન કે ઋણ હોઈ શકે છે. દળ હંમેશા ધન જ હોય, દળ ક્યારેય ઋણ હોય નહીં. તેનું મૂલ્ય ઝડપ પર આધારિત નથી. ઝડપને અને વિદ્યુતભારને કોઈ લેવા દેવા નથી. અને પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. જ્યારે દળની વાત કરતા હોઈએ તો આપણી ઝડપ જેમ જેમ વધશે તેમ આપણા દળ પણ વધે છે. તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત બળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોય છે. જ્યારે તેના કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું જ હોય છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ જ કરે, અપાકર્ષણ કરે નહીં. બરાબર. વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલંબ છે અને દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. આ એકમ તમારે યાદ રાખવાના, કેમ કે પાછળ આપણે એક્ઝામ્પલ ગણીશું ને એના અંદર એકમ આપણે લખવાના આવશે. તો વિદ્યુતભારનો એકમ શું થશે? કુલમ. અને દળનો એકમ શું થશે? કિલોગ્રામ. હવે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ લખો અને તેનું ઉદાહરણ આપો. બરાબર. વિદ્યુતભારનું સંરક્ષણ એટલે કોને કહેવાશે? કે કોઈ પણ વિદ્યુતભારનો નાશ થઈ શકતો નથી, કે વિદ્યુતભાર ઉત્પન્ન થઈ શકતા નથી. માત્ર વિદ્યુતભાર છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે. બરાબર. તો અહીંયા સમજીએ આપણે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે સંરક્ષણ મતલબ રક્ષણ. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું કોઈ એક તંત્ર હોય તેનો કુલ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને જે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ છે. એના પછી આપેલું છે કે અલગ કરેલા તંત્રોનો વિદ્યુતભાર અચળ રહે છે. અચળ રહ્યો છે મતલબ વિદ્યુતભાર બદલાતો નથી. અને બીજું છે કે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકાય નહીં તેમજ નાશ પણ કરી શકાતો નથી. તે માત્ર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર લઈ જઈ શકાય છે. તમે વિદ્યુતભારને ઉત્પન્ન પણ ના કરી શકો, એનો નાશ પણ ના કરી શકો, ખાલી એનું શું થાય છે? સ્થાનાંતર થાય છે. હવે એનું ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ શું કરે છે? ગુમાવે છે. કે જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ શું કરે છે? ગુમાવે છે. તો ઘણા વિદ્યુતભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચે આંતરક્રિયાને લીધે વિદ્યુતભારોનું પુનઃવિતરણ થાય છે, પણ વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. એવી અલગ કરેલું કોઈ તંત્ર હોય તો પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને કારણે વિદ્યુતભારોનું પુનઃવિતરણ એટલે પુનઃ ગોઠવણી થાય છે, પરંતુ વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ. એટલે વિદ્યુતભારનું રક્ષણ થાય છે. કોઈ પ્રક્રિયામાં વિદ્યુતભાર ધરાવતા કણો ઉત્પન્ન થઈ શકે કે નાશ પામી શકે, પણ કોઈ અલગ કરેલા તંત્ર વડે ધારણ થતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ થઈ શકતો નથી. એ કોઈ ધારો કે પ્રક્રિયા કોઈ થતી હોય, બરાબર, કોઈ પ્રક્રિયા થતી હોય અને એ વિદ્યુતભાર ધરાવતા કણો છે એ ઉત્પન્ન થઈ શકે ને નાશ થઈ શકે. બરાબર. પરંતુ અહીંયા આપણે કેવું તંત્ર લીધેલું છે? વિદ્યુતથી અલગ કરેલું તંત્ર લીધું છે. તો એના અંદર કુલ વિદ્યુતભાર ઉત્પન્ન પણ થશે નહીં કે નાશ પણ થશે નહીં. હવે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર એ 0 છે. જુઓ, આપણે પહેલાં આગળ જોઈ ગયા પ્રોટોન પરનો ધન છે, ઇલેક્ટ્રોન પણ ઋણ વિદ્યુતભાર છે. જ્યારે ન્યુટ્રોન છે એના પરનો વિદ્યુતભાર કેવો છે? ઋણ 0 વિદ્યુતભાર છે. તો કે જ્યારે એક ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે, જે નીચેની પ્રક્રિયા આપણને આપેલી છે
કે એક ન્યુટ્રોન છે, એની સંજ્ઞા આપેલી છે, એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે ત્યારે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, જે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે ન્યુટ્રોન આપેલું છે N01 અને એનું રૂપાંતર શામાં થાય છે? પ્રોટોનમાં, બરાબર. અને એક બીજું એનું ઉદાહરણ શામાં આવે છે? ઇલેક્ટ્રોનમાં. અને વિદ્યુતભારનું સંરક્ષણ એ ગ્લોબલ એટલે વિશ્વવ્યાપી ઘટના છે. એટલે વિશ્વવ્યાપી ઘટના છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું છે? બરાબર, અહીંયા સમજો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું છે. તો પહેલી એની વ્યાખ્યા આપેલી છે કે કુદરતમાં મળી આવતા બધા વિદ્યુતભારોના મૂલ્ય, બરાબર, કોઈ પણ એટલે કુદરતમાં મળી આવતા બધા વિદ્યુતભારોના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંક મતલબ 1, 2, 3, 4 જે આવી લઈએ આપણે એ પૂર્ણ ગુણાંક કહેવાશે, અપૂર્ણાંક નહીં. પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ હકીકતને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે કે કુદરતમાં મળી આવતા બધા જેટલા વિદ્યુતભારો છે એમના મૂલ્યો એ એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એને આપણે પાછળની જે સૂત્ર આપેલું છે એના પરથી સમજી શકીએ. અને આ જે હકીકત છે એને આપણે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. તો કે મૂળભૂત વિદ્યુતભાર, અહીંયા શબ્દ શું વાપર્યો છે? મૂળભૂત વિદ્યુતભાર. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે શું કહેવાશે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહીશું અને એને ઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને ઈને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહે છે. તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ કેટલો હોય? ધારો કે Q જેટલો છે, બરાબર. આપણે આગળ લીધું ને કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો. તો ધારો કે કોઈ એક પદાર્થ છે એના પર વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો, બરાબર. અને એનું જે મૂલ્ય છે એ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. એટલે મૂળભૂત વિદ્યુતભાર, તો મૂળભૂત વિદ્યુતભાર એટલે E અને એના પૂર્ણ ગુણાંક એટલે હંમેશા અહીંયા કેવું આવશે? N. એટલે કોઈ પણ વિદ્યુતભાર છે Q એ મૂળભૂત વિદ્યુતભાર એટલે Eના પૂર્ણ ગુણાંકમાં જ હંમેશા હોય છે. એટલે આ એનું ક્વોન્ટમીકરણનું સૂત્ર કહેવાશે. જ્યાં N છે એ ધન કે ઋણ પૂર્ણાંક છે, એટલે પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યા નહીં લેવાની. તમે ઋણ અથવા તો ધન લઈ શકો, 2 +2 અને -2 +5 -5 એ રીતની લઈ શકો, બરાબર. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન કોને કર્યું? તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન કર્યું. વૈજ્ઞાનિકે કયા પ્રયોગો દ્વારા? વિદ્યુત વિભાજનના. ફેરેડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજનના પ્રાયોગિક નિયમો દ્વારા તેનું સૌપ્રથમ સૂચન કર્યું. અને એના પછી 1912માં મિલિકને પ્રાયોગિક રીતે આ મૂલ્ય દર્શાવ્યું. વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું મૂળભૂત કારણ એ છે કે બે પદાર્થોને ઘસીએ ત્યારે માત્ર પૂર્ણાંક સંખ્યાના ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. એટલે કે જ્યારે આપણે કોઈ વિદ્યુતભારને એકબીજા સાથે ઘસીશું, પદાર્થોને એકબીજા સાથે ઘસીશું, ત્યારે હંમેશા પૂર્ણાંક સંખ્યાના એટલે 2 ઇલેક્ટ્રોન એક પદાર્થ પર બીજા પદાર્થ પર ગયા અથવા તો 5 ઇલેક્ટ્રોન એક પદાર્થ પર બીજા પદાર્થ પર ગયા. આપણે એ પૂર્ણાંક સંખ્યામાં હંમેશા જશે, બરાબર. ક્યારે અપૂર્ણાંકમાં હોય નહીં. આપણે એવું ના કહી શકીએ કે 0.5 ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ગયા, એવું આપણે કહી શકીએ નહીં. હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ લેવામાં આવે છે. હવે મૂળભૂત વિદ્યુતભારોનો પ્રાથમિક SI એકમ. વિદ્યુતભાર જે છે મૂળભૂત, એનો પ્રાથમિક SI એકમ અને એનું મૂલ્ય કેટલું છે અને તેના નાના એકમો જણાવો. તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એને આપણે પ્રાથમિક એકમ છે. આપણે જોઈ ગયા આગળ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર એને પ્રાથમિક એકમ કહે છે. એને ઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને તેના પરનો વિદ્યુતભાર એ કેવો છે? ઋણ. કારણ કે ઇલેક્ટ્રોન છે તો એના વિદ્યુતભાર ઋણ હશે, પ્રોટોન હશે તો એનો વિદ્યુતભાર ધન હશે. હવે વિદ્યુતભારનો SI એકમ શું છે? કુલમ. આપણે તફાવતમાં જોયું કે વિદ્યુતભારનો SI એકમ કેવો છે? કુલમ. હવે કુલમની વ્યાખ્યા આપેલી છે
કે કોઈ પણ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રિસિટી, કે કોઈ પણ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને 1 કુલંબ વિદ્યુતભાર કહે છે. કે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને 1 કુલંબ વિદ્યુતભાર કહે છે. આ કુલંબની વ્યાખ્યા થશે. એસઆઈ પદ્ધતિમાં વિદ્યુતભારના મૂળભૂત એકમનું મૂલ્ય ઈ, આ જે આપણું મૂળભૂત એકમ જે ઈ કીધું એનું મૂલ્ય કેટલું હોય છે? 1.602192 × 10⁻19 કુલમ. પરંતુ આપણે વ્યવહારના અંદર ઈનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલંબ લેવામાં આવે છે. અને આ મૂલ્ય તમારે હંમેશ માટે યાદ કરી લેવાનું છે, કારણ કે આપણે જેટલા બી એક્ઝામ્પલ ગણીશું એના અંદર ઈનું મૂલ્ય તો મૂકવાનું આવશે જ. કે મૂળભૂત વિદ્યુતભાર ઈ જે છે અથવા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઈ બરાબર 1.6 × 10⁻19 કુલમ. આ તમારું મૂલ્ય મોઢે હોવું જોઈએ. તો -1 કુલમ વિદ્યુતભારમાં આશરે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો -1 કુલમ વિદ્યુતભાર હોય ત્યારે આશરે 6.25 × 10⁻+18 જેટલા ઇલેક્ટ્રોન એના અંદર આવેલા હોય છે. અને સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં નાના મૂલ્યના વિદ્યુતભારો નીચે મુજબ લઈ શકાય. કયા કયા નાના મૂલ્યોના? જેમ કે 1 મિલી કુલમ. તો 1 મિલી એટલે શું થશે? 10⁻3. 1 માઇક્રો કુલમ એટલે 10⁻6. અને 1 નેનો કુલમ એટલે 10⁻9. આ તમારે મૂલ્યો યાદ રાખવા પડશે. 1 મિલી કુલમ એટલે 10⁻3, 1 માઇક્રો કુલમ 10⁻6 અને 1 નેનો કુલમ એટલે 10⁻9. બરાબર. તો આના અંદર યાદ શું રાખવાનું છે? કે વિદ્યુતભારનો એકમ કુલંબ છે. કુલંબની વ્યાખ્યા કે કોઈ એક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને 1 કુલંબ વિદ્યુતભાર કહે છે. મૂળભૂત વિદ્યુતભારનું મૂલ્ય ઈ બરાબર 1.6 × 10⁻19 કુલમ. એ -1 કુલમ વિદ્યુતભારના અંદર આશરે 6.25 × 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. અને એના 3 નાના મૂલ્યો. બરાબર. હવે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા ઈનો પૂર્ણ ગુણાંક જ હોય છે તેમ શાના પરથી કહી શકીએ? તો જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભારો હોય તો અન્ય બધા વિદ્યુતભારો ઈના પૂર્ણાંક ગુણાંકમાં જ હોવા જોઈએ. કે જો આખા વિશ્વના અંદર માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભારો હોય તો બાકીના જે બીજા બધા વિદ્યુતભારો છે એ હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોવા જોઈએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે કોઈ પદાર્થમાં N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન છે. બરાબર. કોઈ પદાર્થના અંદર તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભારનો જે જથ્થો છે તો આપણે એના અંદર કુલ છે એટલે સરવાળો કરીશું. તો N2E + N1 - E કેમ કર્યું? કારણ કે અહીંયા આપણે ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું હોય? ઋણ. એટલે આપણે અહીંયા -E કર્યું. કે N2E + N1 - E અને એને આપણે જો બાદ કરીશું તો -ચિહ્ન ક્યાં આવી જશે? આગળ. તો N2E N2 - N1 અને E, કારણ કે ઈને સામાન્ય કાઢી દીધા છે અને -ચિહ્ન વચ્ચે આવી જશે એટલે N2 - N1 અને E. તો આ પણ કેવું થયું? ઈના પૂર્ણ ગુણાંકમાં જ છે. અને જો આપણે એનો તફાવત કરીએ, જો બંનેનો તફાવત કરીએ તો N2E - N1 - E, તો અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો N2 + N1 અને E એ પૂર્ણાંકમાં છે. અહીંયા પણ એના મૂળભૂત જે છે એના પૂર્ણ ગુણાંકમાં જ હંમેશા જોવા મળે છે. જેમ કે આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા ઈનો પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે અને તેમાં વધારો કે ઘટાડો પણ ઈના પદમાં જ થઈ શકે છે. હંમેશા ઈના પૂર્ણ ગુણાંકના સ્વરૂપે જ જોવા મળશે. હવે છેલ્લો પ્રશ્ન છે આજનો કે વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનને આપણે અવગણી શકીએ? જો હા તો કઈ પરિસ્થિતિના આધારે? આપણે આ જે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન છે એ આપણે કઈ રીતે એને અવગણી શકીએ? તમે અવગણી શકો તો કે હા, તો કે કઈ પરિસ્થિતિના આધારે તમે અવગણી શકો? કારણ કે જુઓ, તો આપણે એને અવગણી શકીએ હા.
તો કે કોઈપણ પદાર્થના વિદ્યુતભારમાં વધારો કે ઘટાડો ઈના પદમાં જ થઈ શકે છે ને આ વધારા કે ઘટાડાનું પદ એ ખૂબ જ નાનું હોય છે, કારણ કે સ્થૂળ સ્તરે, સ્થૂળ અને સૂક્ષ્મ બે નામ આવે આના અંદર, સૂક્ષ્મ અને સ્થૂળ. હવે સૂક્ષ્મ કોને કહેવાશે કે જ્યારે આપણે નાના નાના અણુઓ અને પરમાણુની વાત કરતા હોઈએ ત્યારે એ સૂક્ષ્મ કહેવાશે, બરાબર, માઇક્રોસ્કોપિક કહેવાય. અને અહીંયા આપણે આપેલું છે સ્થૂળ. એ સ્થૂળ એટલે મોટી મોટી ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે, જેમ કે ગતિ છે, એ બધીની અભ્યાસ કરવાનો છે, એટલે એને આપણે સ્થૂળ કહીશું, એને માઇક્રોસ્કોપિક કહીશું. અથવા તો આપણે અવકાશના પદાર્થોનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણે એને સ્થૂળ એટલે માઇક્રોસ્કોપિક કહેવામાં આવે છે. એટલે મોટા મોટા જે ઘટનાઓ છે એના અંદર આપણે એનું ક્વોન્ટાઇઝેશન ગણવાનું છે. તો મોટા પદાર્થોની સાપેક્ષમાં એ ક્વોન્ટાઇઝેશન ખૂબ જ નાનું છે, એના વધારો કે ઘટાડો એ ખૂબ જ નાનો છે, તેથી આપણે એને અવગણી શકીએ છીએ. જો ફરીથી કે જો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભારનો વધારો કે ઘટાડો ઈના પદમાં જ થઈ શકે છે અને આ વધારા કે ઘટાડાનું પદ એ ખૂબ જ નાનું હોય છે, કારણ કે સ્થૂળ સ્તરે માઇક્રોકુલમ્બના વિદ્યુતભારો સાથે કામ કરવાનું છે. એટલે ખૂબ જ મોટા ઘટનાઓના અંદર આપણે માઇક્રોકુલમ એટલે 10⁻⁶ કુલમના અંદર કામ કરવાનું છે. અને આ પદાર્થ પરનો વિદ્યુતભાર એ ઈના એકમમાં જ વધારી કે ઘટાડો કરી શકાય છે તેવી હકીકત જોઈ શકાતી નથી. હવે વિદ્યુતભારનું કણ જેવું સ્વરૂપ અદૃશ્ય થઈને સતત સ્વરૂપમાં જણાય છે તે નીચેના ઉદાહરણ તરફ જોઈ શકાય છે. તો કે આ પરિસ્થિતિને બિંદુઓ અને રેખાના ભૌમિતિક ખ્યાલો સાથે સરખાવી શકાય છે કે વિદ્યુતભારનું કણનું એ કેવું મળે છે, આપણને સતત સ્વરૂપમાં જોવા મળે છે. સતત સ્વરૂપમાં એટલે કઈ રીતે, એનું આપણને આપેલું છે કે ટપકાવાળી આકૃતિ, એટલે આપણે ટપકાવાળી આકૃતિ દોરીએ, આ રીતે ટપકાવાળી આકૃતિ, એ ટપકાવાળી આકૃતિ જે છે એ આપણે નજીકથી જોતાં એ આપણને ટપકા દેખાશે, બરાબર, પરંતુ એ દૂરથી જોતાં આપણને સળંગ દેખાય છે. એટલે કેવી દેખાય છે, સતત દેખાય છે, પણ તે વાસ્તવમાં સળંગ હોતી નથી. તેવી જ રીતે નાના પણ ઘણા વિદ્યુતભારો એક સાથે લેતા એ સતત વિદ્યુતભાર વિતરણ તરીકે દેખાય છે. આ એક ઉદાહરણ આપેલું છે કે ટપકાવાળી જે ઝીણા ટપકાવાળી આકૃતિ છે જે જ્યારે આપણે દૂરથી જોઈએ તો આપણને એવું જ લાગે કે એ સીધી લાઈન છે, બરાબર, પરંતુ આપણે જ્યારે નજીક જઈને જોઈએ ત્યારે એ વાસ્તવમાં સીધી લાઈન હોતી નથી. તો તેવી જ રીતે નાના વિદ્યુતભારોને આપણે એકસાથે જો લેવામાં આવે તો એ સતત વિદ્યુતભાર વિતરણ તરીકે દેખાય છે. હવે સ્થૂળ સ્તરે આપણે વિદ્યુતભાર ઈના મૂલ્યની સરખામણીમાં પ્રચંડ વિદ્યુતભારો સાથે કામ કરવાનું છે. એટલે મોટા જે વિદ્યુતભારો છે એના અંદર એનું કામ કરવાનું છે. અને આપણે અહીંયા શું કીધું કે સ્થૂળના અંદર માઇક્રોકુલમ જેટલા વિદ્યુતભારોનો અભ્યાસ કરવાનો છે. એટલે કે 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર કરતાં લગભગ 10⁻13 ગણો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે આપણે જોઈ ગયા આગળ એ 1.6 × 10⁻−19 એના કરતાં 1 માઇક્રોકુલમ જે વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોનના જે વિદ્યુતભાર છે એના કરતાં કેટલો હોય છે, 10⁻13 ગણો છે. અને આ માપક્રમ પર વિદ્યુતભાર માત્ર ઈના પદમાં જ વધી કે ઘટી શકે છે. અને આ હકીકતને વિદ્યુતભારો સતત મૂલ્ય ધારણ કરી શકે છે. તો આમ સ્થૂળ સ્તરે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું કોઈ કારણ વ્યાવહારિક પરિણામ નથી અને તેને આપણે અવગણી શકીએ છીએ. એટલે સ્થૂળ સ્તરે એટલે ખૂબ જ મોટા ઘટનાઓના અંદર એનું ક્વોન્ટમીકરણનું વ્યાવહારિક કોઈ પરિણામ આપણને મળતું નથી, તેથી આપણે એને ક્વોન્ટાઇઝેશનની જે પ્રક્રિયા છે એને આપણે અવગણી શકીએ છીએ. જ્યારે સૂક્ષ્મ સ્તરે જ્યાં વિદ્યુતભારો ઈના કેટલાક દશકો કે શતકો ગણા હોય છે, એટલે કે તેમને અવગણી શકાય તેવા હોય તો તેઓને અલગ અલગ જથ્થામાં જણાય છે અને તેમનું ક્વોન્ટમીકરણ અવગણી શકાતું નથી. કે જ્યારે સ્થૂળ સ્તરે વાત કરતા હોઈશું ત્યારે આપણે એને અવગણી શકીશું, પણ સૂક્ષ્મ સ્તરે વાત કરીશું ત્યારે એને ક્વોન્ટમીકરણની ઘટનાને અવગણી શકાતી નથી. વધુ જાણકારી માટે ખાલી આપેલું છે વિદ્યુતભારની લાક્ષણિકતાઓ. તો કે વિદ્યુતભાર 2 પ્રકારના છે, ધન અને
ઋણ વિદ્યુતભાર, સજાતીય વિદ્યુતભારો અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય છે. દળ વગર વિદ્યુતભારનું અસ્તિત્વ નથી અને પદાર્થ પરનું વિદ્યુતભાર તેના દળ અને ઝડપ પર આધારિત નથી. બરાબર. હવે એના પછી શોર્ટ પ્રશ્નો છે, એ પ્રશ્નો તમારે સોલ્વ કરી લેવા. વિદ્યાર્થી મિત્રો, હવે થોડા લેક્ચર્સ થોડાક મોટા આવવા લાગશે, કારણ કે આપણે જો ધીમે ધીમે ચલાવીશું તો આપણો સિલેબસ કવર થશે નહીં. એટલે થોડુંક તમારી કેપેસિટી વિડીયો જોવાની વધારજો અને ધીમે ધીમે જોતા રહેજો.